પહેલગામમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને બાદ સમગ્ર ભારતમાં જે છે તે રોષનો માહોલ છે અને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ જે છે તે પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે। પાકિસ્તાન કે જે વર્ષોથી આતંકવાદને પોષતું આવ્યું છે, ત્યારે દેશવાસીઓ જે છે કે તે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના અંજલી 4 રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો પેઇન્ટ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે તેના નારા લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને જે છે તે બૂટ મારી અને પાકિસ્તાન જે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદ થયો, હિન્દુઓ ઉપર અત્યાચાર થયો, તેના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અમને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ છે કે જે પહેલાં એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યા છે, તો આ વખતે એનાથી મોટું પગલું ભરી પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દેશે। આપણે જે આ વિરોધ કર્યો, પેઇન્ટ કરી અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે એ શું એસ્ટાબ્લિશ આપણે કરાય, એનાથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અમે સરહદ પર તો જઈ શકીએ એવા પોઝિશનમાં નથી, અમે આ કરી શકીએ એવા છે, એટલે અમે આ કર્યું છે। આવી ગત રાત્રિએ 2 જગ્યાએ કર્યું છે, અંજલી 4 રસ્તા છે અને આગળ મહાલક્ષ્મી 4 રસ્તા બી કરેલું છે। આજે બી 2 જગ્યાએ કરવામાં આવશે, ચંદ્રનગર 4 રસ્તા અને NID 4 રસ્તા। આ જ પ્રોગ્રામને ફરી રિપીટ કરવામાં આવશે। પછીના દિવસે લો ગાર્ડન અને મ્યુનિસિપલ માર્કેટ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કે આ વિરોધ ખાલી યુવા વર્ગનો નથી, ભારતની જનતાનો આ વિરોધ છે અને આ આક્રોશ અમે વ્યક્ત કરીએ છીએ અમારી રીતે। આ રીતના રોડ ઉપર ફ્લેગ એમનો દોરી અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી જ ગયેલો છે, એ ક્યારનો આવી ગયેલો હતો, પણ આપણને એમ હતું કે ભાઈ આજે સુધરશે, કાલે સુધરશે, પણ એમના કોઈ ચેન્જીસ આવતું નથી। હવે આપણે આર કે પારની રીતે આપણે એ લોકો પર યુદ્ધ જ કરવું પડશે, એ લોકોને સીધા આ રીતના જ થશે અને પાકિસ્તાન તોડી જ નાખવું પડશે, POK લઈ લેવાનું છે પાછું, બસ બીજી કોઈ ત્યાં ધારણા છે નહીં। આર પારની લડાઈ જે છે પાકિસ્તાન સાથે કરવાનો આ સમય આવી ગયો છે। અમે મોદી સાહેબને એક મેસેજ આપી આપના માધ્યમ દ્વારા, હવે યુદ્ધ એ જ કલ્યાણ છે। આખું હિન્દુસ્તાન તમારી પડખે ઊભું છે અને ગુજરાત તો ના ખૂણે ખૂણે બધા રહીશો તમને યાદ કરે છે, રોજ પ્રાર્થના કરે કે ભગવાન તમને શક્તિ આપે, પાકિસ્તાનને કુચડી રાખો। હવે ટાઈમ આવી ગયો છે, પાકિસ્તાને એક બી જીવતદાન અપાય એવું નથી। આક્રોશ આખા હિન્દુસ્તાનનો જે આજુબાજુના દેશો બી જે નરસંહાર કર્યો છે, એનાથી આજુબાજુના વિદેશના દેશો બી આપણી જોડે જ છે। હવે એક સમયને 1 મિનિટનો રાહ જોવો છો, અમારી આ રજો આપના માધ્યમ ધોરણે પહોંચાડીએ છીએ મોદી સાહેબ। બિલકુલ, તો હવે સમય જે છે તેની રાહ જોવા જેવી નથી અને પાકિસ્તાનને જે છે તેને નેસ્ત નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે અને તે નો આક્રોશ જે છે તે અમદાવાદની જનતામાં પણ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જે છે તે પાકિસ્તાનનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।